કાયદાશાસ્ત્રીનો અભ્યાસ કરતા તળાજાના જીતભાઈ રાજદેવે તળાજાનું ગૌરવ વધાર્યું. ભાવનગરની પ્રખ્યાત જ્ઞાન મંજરી યુનિવર્સિટીમાં 4 દિવસનો ટેક મંજરી કાર્યક્રમ પૂર્ણ થયો. આ કાર્યક્રમ અંતર્ગત યુનિવર્સિટીના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ દ્વારા પોતપોતાના વિષયને લઈ મુલાકાતી સાથે સંવાદ અને પરામર્શ યોજવામાં આવતો હતો. અંગ્રેજી માધ્યમમાં કાયદાનો અભ્યાસ કરતા તળાજાના જીત રાજદેવ દ્વારા અહીં આવેલ હજારો મુલાકાતીઓ સાથે કાયદાને લગતી વિવિધ બાબતો, કાયદાને લઈ મળતું રક્ષણ, લાભ, વીમા અને ક્લેમ, હત્યા, દુષ્કર્મ જેવા ગંભીર ગુન્હાઓનું માર્ગદર્શન આપ્યું હતું. તેમજ જમીન મિલકતને લગતા જૂના અને નવા સુધારેલ કાયદાઓ, મોટર વ્હીકલ એક્ટની બાબતો, હિટ એન્ડ રન જેવા કેસો સહિત અનેકવિધ કાયદાકીય મુદ્દાઓને લઈ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ટેક મંજરી કાર્યક્રમ અંતર્ગત સરકારના વિવિધ વિભાગના ઉચ્ચ અમલદારોથી લઈ સામાન્ય જનતા સુધીના હજારો વ્યક્તિઓએ મુલાકાત કરી હતી. તેઓની સાથે પરામર્શ કરી જરૂરી કાયદાનું જ્ઞાન મેળવ્યું હતું અને કાયદાનું જ્ઞાન પીરસ્યું હતું. જીત રાજદેવે મુલાકાતે આવનારને કાયદા વિશે સમજ કરી તળાજાનું ગૌરવ વધાર્યું હતું. મોરના ઈંડાને ચીતરવા ન પડે એવી જ રીતે જીત રાજદેવે તળાજા શહેર તાલુકાનું ગૌરવ વધાર્યું હતું. વાત કરવામાં આવે તો જીત રાજદેવ તળાજાના નિષ્ઠાવાન જાંબાઝ પત્રકાર આનંદભાઈ વિનોદભાઈ રાજદેવના પુત્ર છે. નાનપણથી જ એડવોકેટના સપના જોતા જીત રાજદેવે તળાજાનું ગૌરવ વધાર્યું છે. રિપોર્ટ મથુર ચૌહાણ. એક્સિટી યોજના છે જે સ્ત્રીઓ માટે અને ગ્રાહવીર યોજના છે એ ભારત સરકાર બધા માટે બનાવી છે. ગ્રાહવીર યોજના મતલબ તમે કોઈ રસ્તા ઉપર જાઓ તમે કોઈ એક્સિડન્ટ જોવો, ખાસ કરીને એવા કેસમાં જેમાં જે વ્યક્તિ છે મૃત્યુ પામે છે એવા સમયે તમે એના બચાવો છો, હોસ્પિટલ લઈ જાઓ, સરકાર તમને એ જગ્યા ઉપર એ સ્થળે 25,000 ઇનામ આપે છે. અને આ ઉપરાંત સર્ટિફિકેટ પણ આપે છે ગવર્મેન્ટ અપ્રુવડ હોય તો. જો પછી આને એવું હોય તો તમે કદાચ જે મારવાળો વ્યક્તિ છે કે હિટ એન્ડ રનના કેસમાં આપણે મારીને ભાગી જાય, એક્સિડન્ટ કરીને ભાગી જાય છે, એવા કેસમાં તમે એવા વ્યક્તિને નીકળવામાં મદદરૂપ થાવ છો. તમને સરકાર તમામ સુરક્ષા આપે છે. આ ઉપરાંત 2 લાખ ઇનામ આપે છે.